જરાસનને જીતી અને પછી જરાસનનો મુંગટ લઈ અને કૃષ્ણ, ભીમ અને અર્જુન ત્રણેય આવ્યા છે રાજસુ યજ્ઞમાં. અને જેવા રાજસુ યજ્ઞમાં આવ્યા, રાજસુ યજ્ઞની મજા થવા લાગી. ભાગવતમાં લખેલું છે રાજસુ યજ્ઞમાં ઠાકોરજીએ બધાને કંઈક ને કંઈક કામ સોંપી દીધા. આ સાવ સાચું કહેજો, અહીંયા તમે આવ્યા તો તમને અમે કઈ કામ ચીંધું ખરા? પણ આમાંથી અમુક વ્યક્તિ એવા છે જેને પોતે સ્વીકાર કર્યો કે અમારે આ કામ કરવું છે. આને કહેવાય સ્વયંસેવક. હો, આને શું કહેવાય? સ્વયંસેવક. સ્વયંસેવકનો અર્થ થાય કે પોતે જાતે સ્વીકારેલી સેવા, એનું નામ છે સ્વયંસેવક. પુણ્ય મળે ન મળે એ બધી વાત પછીની વાત છે, પણ સેવા કરતા કરતા મોઢું ક્યારેય ન બગાડવું. સારા માણસની નિશાની આ છે, જ્યારે પણ સારા સારા કામ થાય ત્યાં સ્વયંસેવક બની જાવ. અચ્છા, સ્વયંસેવકમાં કોણ કોણ હતું તમને ખબર છે? મહાભારતમાં સ્વયંસેવકમાં કેવલ એક જ વ્યક્તિ હતા, દ્વારકાધીશ. બાકી તો બધા પોતાની ફરજ અદા કરવા આવ્યા હતા. પાંચે પાંડવોનો તો ઘરે યજ્ઞ હતો એટલે એ તો એની ફરજ આવે. પાંચે પાંડવો એક એક કામ સોંપી લીધા હો એકબીજાને. યુધિષ્ઠિર મહારાજને કીધું, હે યુધિષ્ઠિર, તમે યજ્ઞમાં બેસો દ્રૌપદી સાથે, સ્વાહા 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 તમે કરજો. નકુલ અને સહદેવને કીધું, જેટલા સાધુ સંત બ્રાહ્મણો આવે એનો ઉતારો તમે કરો. અર્જુનને કીધું, જેટલા પણ રાજાઓ આવે એ રાજાઓનું સંભાળ તમારે રાખવાની છે. દુર્યોધનને કીધું, દુર્યોધન, તારે કોષાધ્યક્ષ બનવાનું છે. બ્રાહ્મણો સાધુ સંત જમી લે પછી દક્ષિણા કોણને આપવાની? દુર્યોધનને. દુર્યોધન, તારા હાથે બધાને દક્ષિણા આપજે. તમને એમ થાય કે આ દાદા કથા વાંચે છે કે શું કરે છે? પણ મહાભારતમાં લખેલું છે દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. અને દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો ત્યારે ઘટના એવી છે મહાભારતમાં, બધાએ વિરોધ કર્યો, પાંચે પાંચ પાંડવોએ. ભગવાન દ્વારકાધીશ, તમે ખોટું કરી રહ્યા છો. દુર્યોધનને કોષાધ્યક્ષ બનાવ્યો. જ્યાં 5 વાપરવાના હશે ત્યાં 25 વાપરશે, અને 25 વાપરવાના હોય ત્યાં 500 વાપરશે. પછી 2 BHK ન થાય. હો, હા, અતિ સંપત્તિ વાપરવા મળશે તો પછી રાજસુ યજ્ઞ નહીં થાય. પછી એ સમય ભગવાને કીધું, દ્વારકાધીશ સાંભળજો કથા, બહુ સરસ મજા. દ્વારકાધીશ કેવા લાગ્યા? હે પાંડવો, તમને નથી ખબર, વાસ્તવમાં દુર્યોધન છે ને, દુર્યોધન એની 10 આંગળીમાં પદ્મ છે. 10 આંગળીના ટેરવા ઉપર જેને પદ્મ હોય એ વ્યક્તિ જેટલું દાન આપે એની કરતા 10 ગણું થઈ જાય. 10 આંગળીના ટેરવા હોય ને ઉપરના ભાગમાં, જો ટેરવા ઉપરમાં પદ્મ હોય ને 10 આંગળીમાં, તો જ્યોતિષ એવું કહે છે એ વ્યક્તિ જેટલું વાપરે ને એની કરતા 1000 ગણું વધતું જાય. પણ 10 આંગળીમાં ચક્ર હોય તો કે આખી જિંદગી ભાડે જ રહી હોય. ઘરનું ઘર થાય, પોતાનું મકાન હોવા છતાં પોતાના નામે ન થાય, પોતાનું હોવા છતાં છોકરા વાંચકી લે. સમજી લેવાનું કે 10 આંગળીમાં ચક્ર છે. ચક્ર હોય ને 10 આંગળીમાં, જ્યોતિષ એવું કહે છે એ વ્યક્તિ ક્યારે પણ સુખી ન થાય. આ બધી હાથની રેખાઓ તમને મને કહે છે. હું એવું માનું છું, સાહેબ માફ કરજો, હાથની રેખા બધાને કામ લાગતી હશે, પણ જેને હાથ નહીં હોય એનું શું થતું હશે? હે, તમારી ઉપર તમારા માતા પિતા વડીલોના હાથ હશે તો ગમે એવી ભાગ્યમાં ખરાબ રેખા હશે એ પણ રેખા સારી થઈ જશે.